ઓહો ધીરુભાઈ, તમારે તો યાર જન્મદિવસના હાર તો આખું મોટું ઢંકાઈ ગયો. સુગંધ તો એની સુગંધ તો જો. હાલો ભાઈ, કુછ મીઠા હો જાય और આવી જાઓ. 40 વર્ષના નવયુવાનને લખ લખવત આ ધીરભાઈ ડાયાબિટીસ થઈ જાય એટલી સ્પીડ પર ચોકલેટ આવી તમને તો. કાટિયા જલેબી. હવે ભાઈ બધા આવી ગયા તો રંગ આવી જાય ભાઈ બધા. ઊંધી લાઈટ કેમ છે? ભાઈ કોઈ ફૂલ નહીં ઉડાડતા, એ કચોડો થાય. જો ફૂલ લઈને આવ્યો. થઈ ગયું હાલો. હેલો સર્કલ આવી ગયા ભાઈ. ક્યાં નાખતો દીધો ફૂલ પેલા આપણે આપે પછી આપી પેલા શરૂઆત થઈ ગયા. પેલા તમે બોલો પછી મારા બેન તમારા વાત અમે આવી નોખી એક સારા નામ છે બધા ધીરે રાખો. આજે એવું પડી ગયો હતો, ઓપરેશન કરાયું, 2 વર્ષ પછી ઉભો થયો છું. તમારો લાગણી, પ્રેમ, દયા આ બધું જોયું ખરેખર ઉભો થયો હતો તમારો પ્રેમથી. તમારી લાગણી એટલી બધી છે, આ પ્રેમ એટલો બધો છે કે હું આજે ઉભો થઈ ગયો છું. આજે
વખત જાણું છું ભાઈ 2 મહિના પછી 100% હું હાલતો થઈ હવે એનો વિડીયો ઢકાઈ જાય છે, તમે હાથ રાખો છો. હા એને બધાને આવાજ હસું સંભળાશે. છું હસાવું છું હસવાની મારી ટેવ છે હું પ્રેમથી બધાને પૂછું છું તમારા તબિયત પાણી કેમ છે વાહ, 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 વાહ. તમે હસો છો એ જ મારી ખુશી છે તમે હસો છો એ જ મારી ખુશી છો તમે રડો છો ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે તમે દૂર જાઓ છો તો મને બેચેની લાગે છે બસ હુશ કરીને દેખો તો યારો દોસ્તી આવી જ હોય છે હું તમારો મિત્ર છું એ મારું ભાગ્ય છે તમે મારા મિત્ર છે એ મારું સૌભાગ્ય મારી ભગવાન પાસે પ્રાર્થના છે કે બીજા મિત્રો મળે કે ન મળે પણ ખોટી પક્ષો એક પણ મિત્ર મારાથી દૂર ના જાય આજે હું એક સત્ય વાત લઈને આવ્યો છું આપણે પુરુષોને જન્મથી મરણ સુધી કેટલું સહન કરવાનું હોય છે સ્ત્રીને તો ખાલી આપણે એક જરાક આ માથું પાડે ને તો આપણે દયાળુ બહુ ને છૂટ્યું બિચારી કંઈક થાય એટલે પુરુષો વિશે મેં થોડું લખાણ આવ્યું છે વિચારો પુરુષ જે પોતાને શરૂઆતમાં પોતાના મોટો થતો જાય એને નાના ભાઈ બહેનો હોય પોતે મોટો થતો જાય એટલે મારા મા બાપ કહીને રાખે એને મા બાપની સેવા કરે નાના ભાઈ બહેનોનું વિચારે એને મોટું કરે એને ભણતરનું વિચારે પછી એના લગ્નનું વિચારે આ બિચારો પુરુષ આમાં આમ કરીને લગ્નનું વિચારે લગ્ન પછી પોતે પોતાના પત્નીનું વિચારે અને પછી પોતાના સંતાનોનું વિચારે આખી જિંદગી પોતાના પરિવારનું વિચારે આમ આખી જિંદગી પોતાને ટેન્શનમાં જ પસાર કરવાની હોય છે રાત્રે 9 વાગ્યાથી સવારે 9થી રાતના 9 સુધી જુઓ ને તો ખબર પડે પોતાની વ્યથા શું છે પોતાની દશા શું છે બૂટના મોજા ફાટી ગયા હોય ગંજી ફાટી ગયું હોય બિચાર રખડતો હોય આપણે કોઈ જુએ છે એમ કરીને આપણે જિંદગી પસાર કરતા જઈએ કબાટમાં ખાના 10 હોય આપણું એક જ ખાનું હોય 9 ખાના એને હોય તો એના કેટલાક દાગીના અને કપડાને હજી જૂથના એ આપણા ખાનામાં મૂકી જાય આપણા ખાનામાં જગ્યા હોય જ નહીં એને એક કબાટ 9 ખાનાનો હતો એ પૂરો નથી તો બીજો લીધો 9 ખાનાનો એમાં આપણું ખાનું તો હોય જ પુરુષ બિચારો તહેવાર આવે કપડાં છે દાગીના છે બધું લઈ આપે ખર્ચા તો કઈ જ રાખે અને તથા પુરુષ છે ને એ ખર્ચા ન લાગે સમજાય પુરુષ એક વીંટી પહેરે તોય પત્નીને કંજૂસ લાગે ખાલી એક જ વીંટી પહેરે દાગીનાથી ને મટી દીધી હોય ખોટી વાત ના કરો કે દાગી નથી પહેર્યા છે ભૂલી જાય પોતાના સ્વપ્ન ભૂલી જઈને હસતા મોઢે બધું સ્વીકારીને એના પરિવાર માટે પોતાનું ધાર્યું કરે તો એ નાલાયક લાગે મારા માટે બાકી આ બધા પુરુષોને જનરલ વાત છે આ તો બે વસ્તુ લે છે એક બોલું કે બે બોલું તમારા પાસે જે શબ્દો છે ને એમાંથી આપણે ભાનુભાઈએ ઘણી વખત સાંભળ્યા છે અને ઘણી સારી વાત સાંભળી છે એમને માઇક દો એ માઇક વાપરી શકશે ના અવાજ નહીં આવે ભાનુબેન જરા રાખો ને માઇક ધીરુભાઈ ઉભા થાકી જાવ તો બેસવું છે
જન્મદિવસ નિમિત્તે શબ્દોનું પુષ્પગુચ્છ. ડિયર માય લાઈફ પાર્ટનર, જન્મદિવસની શુભેચ્છા સાથ. પડી છે મારી પ્રાર્થના, જો તમે મને મળ્યા છો. તમને નિહાળીને મને છે મને ઉર્જા, ચેતના નથી જાતી હું અંદર, કેમ કે તમારા દિલમાં મળે છે મને દેવતા. કશું છું જ્યારે સતત મારામાંથી પ્રિય, ત્યારે તમારા હૃદયમાં મળે છે જગ્યા સદા મને. સમય છે ઉકળતો અને જીવન છે સળગતું, ત્યારે મળે છે સાતા તમારી હથેળીમાંથી. ઈચ્છા અને તમન્ના બધી પૂરી થાય છે ભલે, પણ મને ઊંઘમાં તમારા સપના જોવા મળે છે. ડૂબું છું આ સંસાર સાગરમાં, જ્યારે તમારા પ્રેમના મજબૂત તરાપા મળે છે મને. દવાઓ અને સારવાર નીવડે છે નકામી, કેમ કે તમારી અસરદાર દુવા મને મળે છે. જીવન મરણની ગમે તે ઘડીઓ, મારા સદને વિશે મને તમારો સાથ મળે છે. બસ પ્રભુ મારી આ એક જ ઈચ્છા જરૂરથી પૂરી કરજો, કે મને ફરીથી આ જીવન સાથી મારા ફક્ત આવતા જન્મના નહીં, 7 જન્મ સુધી નહીં, તો જન્મ સુધી મળે એવી ભાનુની. આપનો બર્થડે હરડે બને, ગુડ ડે, હેપી ડે, લિખિત ભાનુના જય જય. આપણે જોયું હશે ધીરુભાઈ નાથી ઉલટી જાખી વાત નીકળી, અને ધીરુભાઈએ જે કીધું એના કરતા જે ભાનુભાઈએ જે કીધું એ કેટલું સારું અને બહુ સ્પષ્ટ કીધું. એટલે જે આપણે ભાનુભાઈ ના ખરેખર વખાણ કરવા જોઈએ. જો ભાનુભાઈ બીજા કાકાની શરૂઆત કરો. મારા હસબન્ડનો જન્મદિવસ હતો, તો આ બધાએ એમ નક્કી કર્યું કે આપણે સાથે મળીએ. તો મને શું નામ જોશીભાઈએ કીધું કે ભાનુબેન આજ તો આપણે ઘરે રસોઈ કરીને જમીએ, બહાર હું નથી ખાવું. બધાએ નક્કી કર્યું. તો બધી લેડીઝે જીત કરી કે પુરુષો રસોઈ કરે અને બૈરાઓ ખી કરશે. જેન્ટ્સે ડાયા ડમરા એટલે સ્વીકાર લીધી ચેલેન્જ. રસોઈમાં બહુ ભાવ ધરવા દુનિયામાં ન જડે. સુરેશભાઈ જોશી અને તે રસોઈયા કરે શરૂઆત. કોટી પ્રશ્ન પુરુષોએ મળ્યો સહકાર, સોનામાં સુગંધ ભળે. એપ્રન કરિયાણું શાકભાજીનું લાંબુ લિસ્ટ બન્યું. લિસ્ટ બીજા પુરુષો કરે ડોક્યું કારણ વગરના નળે. આશાભાઈ સમારે શાકભાજી અને કાજીભાઈ સમારે કાંદો. ત્યાં તો બાપુએ બૂમ પાડી કે તેલમાં પડ્યો વાંધો. અથાણું થયું તૈયાર ને કચુંબરનું કહું ભાંડ. કોબી ટમેટામાં મીઠાને બદલે પ્રદીપાએ નાખી ખાંડ. કેસર બદામ પિસ્તા સાથે રાજુભાઈનો શ્રીખંડ બાકી. ત્યાં ચંદુભાઈ નર્વસ થઈને આવ્યા કે દૂધ ગયું ફાટી. બાકીનું બધું હીટ જશે એમ ઉરેશભાઈ મળ્યા ને ભવિષ્ય બાક્યું. ત્યાં જ કૂતરાએ પૂરીમાં મોઢું નાખ્યું. બધા જ રસોઈયા નસીબમાં જે ડાકણ ઉતરી. હરીશભાઈ ઠક્કરના ઊંધિયાનું શાક ગયું ઉતરી. દિલીપભાઈ દત્તાણીએ ચંદ્રકાંત પંડ્યાની ખીચડી જોઈ. આખી ટીમ મળકે ત્યાં તો આવી ચકલીને ખીચડીમાં ચરકી. અમારી ચેલેન્જ અમે પાછી લઈ થઈ ગયા. અમે સીધા સાથ થઈ ગયા. ત્યારે રસોઈ ન કરવાના સોગંદ લીધા. રસોડામાં સ્ત્રીઓ શોભે, પુરુષો ખાતા શોભે. ઝાડુ કાઢીશું, પોતું કરશું, પણ રસોડે કદી નહીં ચડીએ. અમે અમારા બૈરાઓને ચંપી કરીશું, તેલ માલિશ કરીશું, વાસણમાંથી ચમકાવીશું, પણ રસોડે નહીં ચડીએ. કાચું પાકું મીઠે ઓછું ખાશું પણ નહીં રડીએ. કાલનું વાસી ખાઈ લઈશું પણ રસોડે નહીં ચડીએ. દલિત બંધ, મોઢું બંધ, ક્યારે પણ નહીં. વાતમાં સોરી કહીશું પણ રસોડે નહીં ચડીએ. બહુ સુંદર ભાઈ. ભાનુબેનના આ કાર્ય ઉપર ખૂબ ખૂબ તાળીઓના વન્ડરફુલ. અમે કોઈને રસોડે નહીં. દરેક વખતે ભાનુભાઈ કાંઈક ને કાંઈક નવું લઈ આવે છે. એમાં એક વખત તો એને બહુ સારી મજાની વાત કરી હતી, અને એક 3 ઋષિની વાત કરી હતી કે એક જગ્યાએ 3 ઋષિ આવ્યા હતા અને બહુ સારી વાત કરી હતી. અને સંસારની અંદર બહુ શોભે અને જ્ઞાન મળે એવી વાત પણ એમણે કરેલી હતી. એટલે એના માટે આપણે કહેવાય बार बार आए, बार बार दिल ये गाए, तुम जियो
हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू बार बार दिन ये आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे